આજે ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 134મી જન્મજયંતિ સુરત શહેરમાં હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવી। સુરત શહેરના રિંગ રોડ પર સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની ભવ્ય પ્રતિમા પાસે આજે અનેક લોકો એકત્ર થયા છે। આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ છે અને આ પ્રસંગે શહેરના મેયર, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, સાંસદ અને અન્ય પદાધિકારીઓ દ્વારા તેમની પ્રતિમાને પુષ્પોના હાર અર્પણ કરી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે। આજના પવિત્ર દિવસે અનેક લોકોએ બાબા સાહેબજીના જીવન અને તેમના કાર્યોને યાદ કર્યા છે। તેમણે સમાજના નબળા અને વંચિત વર્ગોના ઉત્થાન માટે જે અમૂલ્ય યોગદાન આપ્યું છે તે માટે બાબા સાહેબજીને આજે સૌ કોઈએ ભાવભીની અંજલિ આપી। આ કાર્યક્રમમાં ગ્રીન સેનાના સભ્યો અને શહેરના અન્ય નાગરિકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। સૌએ શાંતિ અને ભાઈચારાની ભાવના સાથે આ પર્વની ઉજવણી કરી। ઉપસ્થિત લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લોકો બાબા સાહેબ અમર રહોના નારા લગાવીને તેમને યાદ કરી રહ્યા છે। આજના દિવસે સુરત શહેરમાં અનેક સ્થળોએ વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તેમના જીવન અને સંદેશને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીનું યોગદાન દેશ ક્યારેય નહીં ભૂલી શકે। તેમણે સમાજના દરેક વર્ગને સમાન અધિકારીઓ અપાવવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું। તેમની જન્મ જયંતિ આપણને સૌને તેમના આદર્શો અને મૂલ્યાંકનોને જાળવી રાખવાની પ્રેરણા આપે છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે સૌને ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો ભારતના બંધારણમાં, ઘડવૈયામાં અને નવતર ભારતના ઘડતરમાં ખૂબ મહત્ત્વનું યોગદાન રહ્યું છે। ભારતીય જનતા પાર્ટી આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન ચરિત્ર પર, એમના જીવન મૂલ્યો પર અને એમના સિદ્ધાંતો પર ચાલી રહી છે। આજે સમગ્ર દિવસ દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ બૂથ લેવલ સુધીના કાર્યક્રમો બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપતા આવેલા છે। ચલો આવનારા વર્ષોમાં પણ આપણે ભારત દેશને બાબા સાહેબ આંબેડકરના સિદ્ધાંતો પર અને એમના માર્ગદર્શન હેઠળ જે એમને નીતિઓ ઘડેલી છે એના પર આપણે લઈ જઈએ અને નવતર ભારતનું નિર્માણ કરીએ। આજરોજ 14 એપ્રિલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કે જેમને આપણે આપણા બંધારણના ઘડવૈયા તરીકે માનીએ છીએ, એમની જન્મજયંતિ હોય આજે હું તમામ લોકોને શુભકામનાઓ પાઠવું છું। સાથોસાથ આ બંદોબસ્તમાં આજના તહેવાર અનુસંધાને અમે બંદોબસ્ત પણ યોગ્ય ગોઠવ્યો છે। અહીંયા સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાબા સાહેબ આંબેડકરનું જે સ્ટેચ્યુ છે એ સ્ટેચ્યુ પર ઘણા લોકો આવી અને પોતાના ફુલાર ચડાવીને પોતાનો ભાવના પ્રગટ કરતા હોય છે, લાગણી વ્યક્ત કરતા હોય છે અને આ માટે અમે યોગ્ય બંદોબસ્ત ગોઠવેલ છે। ગઈકાલ રાતથી જ પોલીસ પ્રેઝન્સ અહીંયા છે। આના માટે અમે જે સ્ટેચ્યુ છે એની આસપાસ બીજા જે સ્ટેજ છે ત્યાં, આ ઉપરાંત ટ્રાફિક માટેના પણ યોગ્ય બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે। ટ્રાફિક ડાયવર્ઝન માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ પણ અત્યારે કાર્યરત છે। આ ઉપરાંત જે સામાજિક આગેવાનો છે અલગ અલગ ગ્રુપ્સના, એ લોકો સાથે પણ અમે સંકલનમાં છીએ, જેથી યોગ્ય રીતના આખી કામગીરી થઈ શકે। લોકો પૂરતા સગવડ સાથે પોતાની જે ભાવના છે એ અહીંયા વ્યક્ત કરી, લાગણી વ્યક્ત કરી અને બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવી શકે। સાથે સાથે અન્ય લોકોને પણ કોઈ અડચણ ન થાય, એ લોકોને પણ સરળતા રહે એવી રીતના સંકલન સાધીને કાર્ય થઈ શકે એ પ્રકારનું આયોજન કરવામાં। संविधान के निर्माता बाबा साहेब डॉक्टर भीमराव अंबेडकर जी की जयंती पे बहुत बहुत शुभकामनाएं। बाबा साहेब आंबेडकर एक જ નારો દેશની ચારેય દિશાઓમાં લાગતો હોય છે કે જબ તક સૂરજ ચાંદ रहेगा બાબા તેરા નામ रहेगा। આજે બાબા સાહેબ આંબેડકરના ચરણોમાં વંદન કરીને સૌ સમાજને સુખી, શાંતિ અને સલામતી અર્પે તેવી પ્રાર્થના કરી છે।